સૌથી મોટું સ્મશાન છે અને આ સ્મશાન જે છે કોન્ટ્રાક્ટ હેઠળ આપવામાં આવ્યું છે, પરંતુ સતત છેલ્લા 4 દિવસથી વડોદરામાં જે કમોસમી વરસાદ પડી રહ્યો છે તેમાં જે કોન્ટ્રાક્ટરો છે તેની નિષ્કાળજી સામે આવી રહી છે, ગંભીર બેદરકારી કહી શકાય। જે રીતના દ્રશ્યોમાં લાકડા જોઈ શકો છો, આ જે લાકડા છે તે અંતિમ વિધિ માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે, પરંતુ વરસાદની અંદર આ લાકડા ભીજાઈ જવાના કારણે જે પરિવારજનો એમના સ્વજનો ગુમાવ્યા છે તેમની અંતિમ વિધિ કરવા માટે અહીંયા આવતા હોય છે, પરંતુ જે મૃતદેહ છે તેને ડિસ્ટ્રોય કરવા માટે કલાકોનો સમય વીતી જતો હોય છે, કેમ કે લાકડા ભીના હોવાના કારણે જે મૃતદેહ છે તે ડિસ્ટ્રોય થતાં ઘણા સમય લાગી જતો હોય છે, જેના કારણે જે અન્ય મૃતદેહ ભાઈ આવ્યા હોય છે, જે પરિવારજનો આવ્યા હોય છે તેમના જે સ્વજનો છે તેમની અંતિમ વિધિ કરવા માટે તેમને બી રાહ જોવી પડતી હોય છે, કેમ કે જ્યારે અહીંયા રિનોવેશન ચાલી રહ્યું છે તેના કારણે હાલ 4 જ ચિતાઓ જે છે તે કામ કરી રહી છે। અને કંઈ ને કંઈ બીજી વાત કરવામાં આવે તો સ્મશાનની અંદર ગંદકીનું બી સામ્રાજ્ય છે। જે રીતના દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાણી ભરાઈ ગયા છે અને આ જે સફાઈ છે તે જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમ અહીંયા પહોંચી આવી છે ત્યારે જે કર્મચારીઓ છે તેમના દ્વારા સફાઈ હાથ ધરવામાં આવી રહી છે। જે રીતના હાલ અહીંયા સ્મશાનની અંદર જે સ્વજનો છે તે અંતિમ વિધિ કરવા આવ્યા છે, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે મૃતદેહનો ડિસ્ટ્રોય કરવા માટે લાકડા વપરાયા છે તે લાકડાની અંદર ભેજ હોવાના કારણે અને ભીના પાણીવાળા લાકડા હોવાના કારણે આ જે મૃતદેહ છે તે ડિસ્ટ્રોય થઈ નહીં રહ્યા અને પરિવારજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। કંઈ ને કંઈ કહી શકાય કે અંતિમ વિધિ કરવા આવેલા લોકો પણ હવે અંતિમ વિધિ યોગ્ય રીતના નથી કરી શકતા। આ જે રીતના અત્યારે ચિતાને અગ્નિદાહ આપવામાં આવ્યો છે, આખું પરિવાર અહીંયા બેઠું છે, પરિવાર દ્વારા કલાકના સમયથી વધુથી રાહ જોવામાં આવી રહી છે કે લાકડા ભીના હોવાના કારણે યોગ્ય રીતના તે કાર્ય સર્ગે અને એમનો જે સ્વજન છે તેમના મૃતદેહ ડિસ્ટ્રોય થાય તેની રાહ જોઈને કલાકથી સ્મશાનમાં બેસી રહ્યા છે। આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। 1 કલાકથી આપ છો, જે રીતના લાકડા ભીના છે, કેટલી ગંભીર બેદરકારી? નહીં, એટલું કંઈ મોટું તકલીફ નથી, જે છે કોઓપરેટિવ તો છે લોકો, જે છે લાકડા ભીના છે, લેકિન જે છે ચિતામાં જે છે લાકડા જે છે એ આગ તો પકડી લે છે, એ લોકો વ્યવસ્થા કરે છે। બિલકુલથી, એટલે કે જે રીતના કહી શકાય કે લાકડા જે છે તે ભીના હોવાના કારણે જે સ્વજનો અંતિમ વિધિ કરવા આવ્યા છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપણે સામાજિક કાર્યકર સાથે વાત કરીશું। કમલેશભાઈ, કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે વીએમસી દ્વારા, વિવાદ બી થયો હતો અને જ્યારે હવે આ ચોમાસાનો કમોસમી વરસાદનો સમય છે, લાકડાની કાળજી રાખવામાં નથી આવી ને ભીના થઈ ગયા છે। ચોક્કસથી ગત રોજ આપણે જોયું કે અમદાવાદની અંદર જે બનાવ બન્યો હતો કે ભાઈ ટાયરથી જે ચિતા સળગાવવામાં આવી, એ જ બનાવ કદાચ વડોદરા શહેરમાં પણ બને એવી સંભાવના જોવા મળી રહી છે, કારણ કે 7,000 જેટલી માતબર રકમના ખર્ચે એક ચિતાનો ખર્ચ બતાવવામાં આવતો હોય છતાં પણ જે કહેવાય છે કે વડોદરા શહેરના નગરજનો પોતાના સ્વજનોની અંતિમ વિધિ માટે આવતા હોય ત્યારે તમે જોશો કે અહીંયા ગાડી જે તલ અને ઘી બહારથી મંગાવવામાં આવે છે, એટલે જે પોતે ચિતાના જે કહેવાય છે કે જે સંબંધી હોય છે એમની પાસે અહીંયા ગાડી બધું મંગાવવામાં આવે છે। સાથે સાથે તમે જોશો કે અહીંયા ગાડી શેડ બનાવવામાં નથી આવતો, લાખો ને કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, તાગડધીના કરવામાં આવે છે। નેતાઓ અધિકારીઓ મસ્ત મોટી મજા માણી રહ્યા હોય ત્યારે જે કહેવાય છે કે આ એક અંતિમ ક્રિયા છે, જે છેલ્લી વિધિ છે, એ વિધિ માટે પણ જે લાકડા ઉપયોગી સાબિત થતા હોય એ લાકડાની પણ જે કહેવાય છે કે માવજત નથી રાખવામાં આવતી। અહીંયા ગાડી શેડ બનાવવાની જરૂર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે તે સમય પર કોર્પોરેશન દ્વારા પણ બેદરકારી દાખવવામાં આવતી હતી। એ જ રીતે હાલમાં કોન્ટ્રાક્ટર પણ ક્યાંક ને ક્યાંક પોતાની મનમાની કરીને પોતાની લાલિયાવાડી બતાવી રહ્યા છે। ત્યારે અમારી ખાસ માંગણી એક જ છે કે અહીંયા ગાડી જે લોકો અંતિમ વિધિ માટે આવતા હોય છે તેમાં જે કર્મચારીઓ અહીંયા ગાડી કામગીરી કરતા હોય છે એમના આઈ કાર્ડ પણ નથી, ટી શર્ટ પણ નથી, એટલે આટલા બધાની વચ્ચે જ્યારે નાગરિકો અહીંયા ગાડી પોતાના જે કહેવાય છે કે વેદના લઈને આવતા હોય છે, જે અહીંયા ગાડી લાસ્ટ જે કહેવાય છે છેલ્લી વખતે જ્યારે અંતિમ વિધિ કરવા માટે આવતા હોય છતાં પણ જે કહેવાય છે કે તેઓને સુખ નથી મળતું, એવી પરિસ્થિતિનો સામનો વેઠી રહ્યા છે। બિલકુલથી લાકડા તો ભીજાઈ ગયા છે વરસાદના કારણે, ચિતા બી અહીંયા ખાલી 4 જ છે અને આ મોટું સ્મશાન છે એટલે ઘણી બધી ચિતાઓ અહીંયા આવતી મૃતદેહો આવતા હોય છે, તો પરિવારને અંતિમ વિધિ કરવા બી વિલંબ થઈ રહ્યો। ચોક્કસથી વડોદરા મહાનગરપાલિકાએ જે તે સમય પર તો એક બોર્ડ માર્યું હતું કે તમારા વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાઓ પર જે કહેવાય છે કે તમારી અંતિમ વિધિ કરશો, પરંતુ ખાસ કરીને ખાસવાડી સ્મશાન એટલે વડોદરા શહેરનું સૌથી મોટું સ્મશાન છે। આ સ્મશાનની અંદર તમે જોશો કે હાલમાં જે કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી આપવામાં આવી છે છતાં પણ ગંદકીની ભરમાર જોવા મળી રહી છે। અહીંયા ગાડી જે રીતની જે સવલતો ઊભી થવી જોઈએ એ સવલતો કોઈ પણ જાતની વ્યવસ્થા નથી, એટલે કહેવાનો મતલબ કે જે નાગરિકો ટેક્સ વેરા ભરી રહ્યા છે, એડવાન્સ ટેક્સ ભરી રહ્યા છે, સાથે સાથે લોકો વોટ આપી રહ્યા છે, છતાં પણ જે કહેવાય
કહેવાય છે કે જે આખરી જે કહેવાય છે કે અંતિમ વિધિ હોય છે, અંતિમ વિધિ પોતાના સ્વજનોને જે કહેવાય છે કે અહીંયા ગાડી લાવતા હોય છે, છતાં પણ જે કહેવાય છે કે સુવિધાઓ નથી. એટલે અમારી ખાસ માંગણી એક જ છે કે આવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરી અને અધિકારીઓને હું તો કહું છું સસ્પેન્ડ કરવા જોઈએ. કારણ કે આ કોન્ટ્રાક્ટ પટ્ટા લાગુ કરવામાં આવી એના પહેલે તો જે જલારામ સેવા ટ્રસ્ટ છે એ સારી કામગીરી આપી રહ્યું હતું, છતાં પણ જે કહેવાય છે કે જે અહીંયા ગાડી જે આ લોકો કામગીરી કરી રહ્યા છે આ ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવી રહ્યા છે એવું અમને સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. બિલકુલથી કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતો જે છે એની બેદરકારી સામે આવી રહી છે. આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે અંતિમ વિધિ કરવામાં આવી છે પરંતુ લાકડા ભીના હોવાના કારણે અંતિમ વિધિ થઈ નથી શકતી. એના કારણે જે અહીંના કર્મચારી છે તેમના દ્વારા લાકડા શોધી અને જે સૂકા લાકડા હોય તે શોધીને લાવવામાં આવે છે અને આ ચિતાની અંદર રાખવામાં આવે છે. સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે લાકડા ભીના હોય તેના કારણસર જે અંતિમ વિધિનો સમય હોય છે તે સમય વધી જતો હોય છે અને હાલ રિનોવેશનના કારણે માત્ર 4 જ ચિતાઓ અહીંયા કાર્યરત હોવાના કારણે જે અન્ય મૃતદેહો આવતા હોય છે તેમના પરિવારજનોને અંતિમ વિધિ કરવા માટે કલાકો સુધી રાહ જોવી પડતી હોય છે. જુહી.